सुख करता दुख हरता वार्ता विघ्नाची, नुरवे पुरवे प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटी शेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव. रत्न खचित भरा तुझ गौरी कुमरा, चंदनाची ओटी कुमकुम केशरा, हिरे जळित मुकुट शोभतो भरा, ऋण झुणती नूपुरे चरणी घागरिया. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव.
એ લગભગ 1,30,000 થી 35,000 જેવો થશે. એમાંથી 70,000 રૂપિયાના દાતા શ્રી અરુણભાઈ જોશી હતા. 21,000 રૂપિયાના દાતા અમારા કાયમી જીદ કરીને દાન આપવાના અમારા દાતા આગ્રહી અમારા કાકાશ્રી કનૈયાલાલસિંહ જોશી સાહેબ. એ નિવૃત્ત એન્જિનિયર છે અને એમણે અમને આગ્રહ કરેલો છે કે તમારે બોલા ચલા વગર લઈ લેવું. અમારા બધાના વડીલ છે એટલે પરમ ગુરુ એમની આજ્ઞા ટાળી શકે નહીં. હું તો એમનો ભત્રીજો છું એટલે મારે તો બોલાય નહીં. એટલે કાકાશ્રી સાથે લલિતભાઈ વ્યાસ એ મગરવાડાના મારા કુટુંબી, મારા સ્નેહી મિત્ર, ગઢ હાયર સેકન્ડરીમાં એ અંગ્રેજીના જાણીતા શિક્ષક છે. પોતે જ્યોતિષની જે સૌથી પહેલી બેચ, બીજા નંબરની બેચ કદાચ જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની થઈ એના વિદ્યાર્થી, પરમ ગુરુની સાથે એમના ક્લાસમેટ અને એમના ભત્રીજા જમાઈ પણ ખરા. એટલે શ્રી લલિતભાઈએ 11,000 રૂપિયા બહુ પ્રેમથી 2.0 ના ઉદઘાટન પહેલા ડિક્લેર કરેલા. અમે લેતા નહોતા કે જરૂર પડશે તો માંગીશું, જરૂર પડશે તો માંગીશું. પછી પ્રબંધન સમિતિએ નક્કી કર્યું કે કાર્યક્રમ ભવ્ય જ કરવો છે, જે થવું એ થાય. એટલે એ દાનની જરૂર પડીને એમને પરમ ગુરુએ કીધું એટલે એક જ સેકન્ડમાં એમને એ પૈસા ટ્રાન્સફર કર્યા. તો એ બંને દાતાઓનું પહેલાં પરમ ગુરુને વિનંતી કરીશ કે શ્રી કનુભાઈ કનૈયાલાલસિંહ જોશી સાહેબ અને શ્રી લલિતભાઈ વ્યાસ બંનેનું ખેસ અને પુષ્પગુચ્છથી સન્માન કરે. સન્માનપૂર્વક જોવી જોઈએ. ભારત માતા કી આજના બ્રહ્મપથ જ્ઞાનપીઠ પાલનપુર આયોજિત અને સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા પ્રાયોજિત આજના આ કાર્યક્રમ ઉપસ્થિત આદરણીય અધ્યક્ષ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અનિકેતભાઈ, આદરણીય રમેશભાઈ સુકર, આદરણીય પરમ ગુરુજી, સ્ટેજ ઉપર તમામ પ્રધાનાચાર્ય, આચાર્ય, આદરણીય સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, ઉપસ્થિત તમામ ભૂદેવ ભાઈઓ, માતાઓ, બહેનોને મારા નતમસ્તક વંદન. આમ તો 1990 થી હું જાહેર જીવનમાં છું, પણ દીક્ષાંત સમારોહ, માની લો કે MBBS ડોક્ટરો એના દીક્ષાંત સમારોહ ત્યાં સુધી આપણે બધા જ કર્યા, પણ અહીંયા પંડિતો બનાવવા,
શાસ્ત્રોક્ત રીતે જે દીક્ષાંત સમારોહ હોય એના માટેનો આ મારો પહેલો જ અનુભવ છે અને હું મારી જાતને અવભાગ્ય ગણું છું કે બ્રહ્મત્વ જીવતું રાખવાનો આ કાર્યક્રમ છે. અને અહીંયા આવ્યા પછી આમ તો કાર્યક્રમની મને સૂચના મનોજભાઈ આપેલી એ વખતે મને એમ મને કે ભૂદેવોનો કાર્યક્રમ છે તો મને એમ કે બાકીના કાર્યક્રમો એમ હશે. આજે કલાક પહેલા મેં ફોન કર્યો કીધું કાર્યક્રમ શું છે એ તો કહો. પણ અહીંયા આવ્યા પછી આનંદ થયો કે આદરણીય પરમ ગુરુજીએ મને વાત કરી કે 50-50 દર વર્ષે કે 5 વર્ષ સુધી 250 જેટલા આની અંદર વિદ્વાન બને આવો જે આ કાર્યક્રમ છે ને એના માટે બ્રહ્મત્વ જાગૃત થાય, એનાથી હિન્દુત્વ જાગૃત થાય અને તો જ આપણી સંસ્કૃતિ ટકી રહે. ક્યાંક ના ક્યાંક આપણે એવું નથી કે આ વિદ્યા આપણી તદ્દન લુપ્ત થઈ ગઈ છે, પણ આ વિદ્યા જે પ્રમાણે ઓછી થઈ છે એ પ્રમાણે ફરીથી આ વિદ્યાના પ્રભાવથી આપણે તમામ લોકોને એક વખત કેન્દ્રમાં રહી અને આપણે ફરીથી પ્રભુત્વ જમાવી શકીએ. ભલે આપણને એમ થતું હશે કે આ વિદ્યા એક સામાન્ય છે, પણ વિદ્યાની દ્રષ્ટિએ જોઈએ ને તો પણ માણસ જન્મે એના ગ્રહના અથવા તો એના સમયના આધારે એનું ભવિષ્ય કહી શકીએ. એની પાસે જન્માક્ષર ન હોય તો એના હાથની હસ્તરેખાના આધારે એનું ભવિષ્ય કહી શકીએ. આવું ક્યારે બીજા પાસે શક્ય નથી અને એ પોસિબલ નથી. જ્યારે હિન્દુત્વવાળી વાત આવે આમ જ્યારે હમણાં નહીં વર્ષો પહેલા જ્યારે કે દેશ ઉપર ખતરો આવ્યો છે ને એની શરૂઆત બ્રાહ્મણોએ કરી છે. આપ બધા એ કરો જ છો, પણ હવે આપ વ્યવસ્થિત રીતે પંડિત છો, કાયમી હતા, પણ ફરીથી આપણો એક દાયરો એક તમામ પ્રજાની અંદર મોટો થશે અને એના લીધે એ પ્રભાવ છે, માનનારા છે એ લોકો વધશે. આમ તો તમે જોજો બ્રાહ્મણનું એક ઘર ગામનું હોય તોય એ એમ કહેવાય કે બ્રાહ્મણ વાસ કહેવાય. કોકના 50 ઘર 100 ઘર હોય તો એ વાસ કે મોહલ્લો કે શેરી ના કહેવાય. કહેવાય આખા જિલ્લાની અંદર લગભગ ઘણો મેં પ્રવાસ કર્યો છે. એની અંદર જ્યાં જ્યાં બ્રાહ્મણોના મોટા ગામ હોય ત્યાં તો પ્રભાવ હોય, પણ જ્યાં 2 કે 5 ઘર હોય ને તો એમનો પ્રભાવ હોય. એ ગામની અંદર જઈએ તો આનંદ એ માટે થાય વર્ષ સુધીના વિદ્યાર્થી આમાં ખરેખર ધોરણમાં તો નક્કી હોય કે આની અંદર આ હોય. માની લો કે ક્લાસ 1 અને ક્લાસ 2 ની જે તૈયારી કરતા હોય આપણને ખબર હોય કે આટલા ઉંમરના લોકો હોય અને 17 થી 70 78 વર્ષ સુધીના તમામ ભૂદેવોને એક સાથે બેસી અને એક સાથે નોલેજ મેળવવો ને એ નાની વાત નથી. અહીંયા આમ તો અહીંયા આવ્યા પછી પ્રવેશ ઉત્સવની અંદર મારે પહેલા જ દિવસે ભગોડે જવાનું હતું. કાયમી મારા વિસ્તારની અંદર હું દાદરા વિધાનસભાની અંદર કોઈ ગામ એવું બાકી નહીં હોય કે તેવું ન હોય, પણ અહીંયા પ્રમુખમાં આવ્યા પછી ભગોડિયા જવાનું થયું. ત્યાં મને જે ભૂદેવો મળ્યા ને મને સંતોષ એ માટે થયો કે ત્યાં આગળ ગામની અંદર ભૂદેવો એમનું પ્રતિનિધિત્વ જાળવી રાખે છે. આવા તમામ ગામની જગ્યાએ જાળવી રાખીએ ને તો ક્યારે કોઈ તકલીફ ન પડે. ક્યાંક આપણે પણ એ જાળવી નથી રહ્યા એટલા માટે કાશ્મીર આપણે ક્યાંક છોડવું પડે. એક વિસ્તાર જો છોડવા જઈએ ને તો આપણે ક્યાંક રહેવું અઘરું પડે, પણ ફરીથી આ વિદ્યા ચાલુ કરીને આપણે ફરીથી આખું ગામ તમામ 36 કોમ આપણને નતમસ્તક કરે, આપણને ભૂમિના દેવ માને. અત્યારે તમે જોજો ક્યાંક હાલની પરિસ્થિતિ એવી છે કે બ્રાહ્મણને ક્યાંક વિરુદ્ધમાં વાતો થાય, બ્રાહ્મણ કઈ રીતે અપમાનિત થાય એના માટે ક્યાંક ના ક્યાંક ષડયંત્ર ચાલુ છે. એના માટે આપ બધા આપણે વિનંતી કરું, કારણ કે આપણે બધા જ મારા કરતા વડીલ છો, આપ બધા જ
મારા કરતા વિદ્વાન છો, એટલે વિનંતી એ કરું છે કે આપણે બધા જે પ્રમાણે હમણાં ચાલુ થયું છે એ પ્રમાણે ચાલુ રહેશે તો હું નથી માનતો કે ફરીથી એ યુગ આવશે કે જેથી કરીને બ્રાહ્મણોની વાત બધા જ સાંભળે. અહીંયા ઠીક છે, જિલ્લા પંચાયતના પ્રમુખ એ આપના બધાના આશીર્વાદથી છે. એ માટે છે કે જ્યારે કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, એ મેં જે તે વખતે સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક હતી એમની વાત કરી હતી, આજે કહું છું કે એ માત્ર તમામ સમાજને ક્યાંકનું ક્યાંક પ્રતિનિધિત્વ આપવાનું હોય એની અંદરથી મારી પસંદગી કરી છે. મારી વ્યક્તિગત પસંદગી નથી, પણ આખા રાજ્યની અંદર જ્યારે જિલ્લા પંચાયતના 2 પ્રમુખ બનાવ્યા હોય એની અંદર મારી પસંદગી કરી હોય તો આ બધા જ બ્રાહ્મણો વતી, બ્રાહ્મણોના આશીર્વાદ વતી મારી પસંદગી કરી, મારી વ્યક્તિગત નથી. અને જ્યાં છું હું, કારણ કે અમને આપણા અધ્યક્ષ તો આપણે અનુભવ કર્યો છે એટલે એમનો કહેવાની જરૂર નથી, પણ આપણે પણ હું ખાતરી આપું છું કે એક બ્રાહ્મણ તરીકે જિલ્લા પંચાયતની અંદર પ્રમુખ હોય તો ક્યાંય એ વાત નહીં આવે કે આપણે પણ આપણે તમામને બધાને આમ ગર્વથી માથું ઊંચું રહે ને એ રીતે વહીવટ કરીને પ્રયત્ન કરીએ. જે પ્રમાણે ક્લાસ ચાલવાની વાત કરી ને, ગુરુજીએ મને વાત કરી કે મોડું આવે જરાય ન ચાલે, મોબાઈલ વાળી વાત, વાગે તો 50 રૂપિયા દંડ, મોબાઈલ ખરેખર તો એક દૂષણ એની કે જરૂરિયાત છે. ત્યાં 8-10% જરૂરિયાત હોય, બાકી 90% જરૂરિયાત નથી. અને સ્વયં જે પોતે પોતાના આત્માથી માને એ બરાબર છે. બાકી તો એકનો પરિપત્ર કર્યો શિક્ષણમાં કે મોબાઈલ આચાર્યમાં જમા કરાવવા એનો 30% અમલ નથી થયો. જોકે હવે એના ક્યાંક ના ક્યાંક પગલાં કરી કરવો પડશે, પણ એ પોતાના આત્માથી કરે તો જ થાય. અને એની અંદર જે સ્કૂલોની અંદર આજે બી કહું છું કે આચાર્ય તરીકે બ્રાહ્મણ છે ત્યાંમાં થઈ ગયો છે, જે આચાર્ય તરીકે છે, કારણ કે મેં જાણ્યું પ્રમાણે ત્યાંમાં થઈ ગયો છે. એમને ખબર છે કે આનું દૂષણ શું છે. પણ અહીંયા આજે આપને માર્ગદર્શન આપવા નહીં, આપના પાસેથી હું અનુભવ લેવા, આપના આશીર્વાદ લેવા જઈ આવ્યો છું. અહીંયા ખરેખર મને આનંદ થયો, આપના સૌને દર્શન થયા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. બ્રહ્મપુત્ર જ્ઞાનપીઠ પાલનપુર આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા પ્રાયોજિત જ્યોતિર્જ્ઞાતા દ્વિતીય વર્ગ ના વિદ્યાર્થીઓનું અને જે આવનાર નવા વિદ્યાર્થીઓ છે એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. હવે આ જે બ્રહ્મપથ, એનું નામ જ છે બ્રહ્મપથ, બહુ કઠિન પથ છે. એટલે એ માર્ગ ઉપર ચાલવા માટે તમારે મહેનત કરવી પડશે. આમાં ઉંમરનો કોઈ તકાજો નથી. આ જ્ઞાનપથ ઉપર ચાલવા માટે તમે જે મહેનત કરી રહ્યા છો અને એ મહેનતના માટે જે તમારા આદરણીય પરમ ગુરુજી, બરાબર, જેપી સર, અમે એમને જેપી સર તરીકે જ ઓળખીએ છીએ, બરાબર, જગદીશચંદ્ર પ્રહલાદભાઈ મહેતા, બરાબર, એમને જે તમારા માટે કાર્ય કર્યું છે અને આજની સભામાં ઉપસ્થિત અનિકેતભાઈ ઠાકર, લોકલાડીલા અને લોકોમાં બહુ લોકપ્રિય થયેલા, અને વસંતભાઈ પુરોહિત સાહેબ, પછી દીપકભાઈ જે આ સંસ્થાને સંભાળનાર અને એમને પુણ્યપૂર્વક આગળ લઈ જનાર અને આ વિદ્યા આ બાબતે ખૂબ કાળજી રાખનાર, તો એ બધા જ માટે મારા ખૂબ ખૂબ આશીર્વચન છે. હવે જ્યોતિષની અંદર જે હસ્તરેખા શાસ્ત્ર છે આખું અલગ શાસ્ત્ર છે, સામુદ્રિક શાસ્ત્ર. એ માણસને ઓળખવાનું શાસ્ત્ર છે. સમુદ્ર ઋષિ હતા, એમને આ મંથન કરી અને જ્ઞાન શોધી કાઢ્યું. જ્યારે કોઈ ગણિતના વિષયની શોધ નથી થઈ ત્યારે આ હસ્તરેખા સામુદ્રિક શાસ્ત્રનો ઉદ્ભવ થયો, જે સમુદ્ર ઋષિ આનું આગળ દપાવ્યું. અને આ જે જ્ઞાનમાં જે હસ્તરેખા દ્વારા માણસ કેવો છે, માણસનો સ્વભાવ કેવો છે, તો એને ઓળખવા માટે હસ્તરેખા શાસ્ત્ર શીખવું જરૂરી છે. તમે જે જન્મપત્રિકા, જન્મકુંડળી શીખો છો, સાથે સાથે હસ્તરેખા શાસ્ત્ર પણ શીખવું જરૂરી છે. હવે આ જે આશીર્વચન આપવા માટે કહ્યું છે, મને 5 મિનિટ આપી છે, પણ થોડો ટાઈમ લાગશે. તો હું તમને એક
કી પોઈન્ટ આપું છું. જે કી પોઈન્ટ એવો છે કે કદાચ આજ સુધી તમને કોઈને પણ ખ્યાલ નહીં હોય. તો એ કી પોઈન્ટ એવો છે કે દરેક જાતક રત્ન ધારણ કરે છે. દરેક જાતક રત્ન ધારણ કરે છે. તો યજમાનને સમજાવો કઈ રીતે? યજમાનને સમજાવો કઈ રીતે? મારા લગભગ 1 મહિના પહેલા એક યજમાન હતા, એ રવિ પટેલ, આપણે એસપી હતા, એમના ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ થયા છે. રવિ પટેલ પાટણના એસપી હતા અને એમને મને પ્રશ્ન પૂછ્યો મને કે આ રત્ન ધારણ કરવાથી શું ફાયદો થાય? મેં કીધું સાહેબ, જો તમે બિલોરી કાચ મેગ્નીફાઈંગ ગ્લાસ જે આવે છે એ બિલોરી કાચ મેં કીધું તમે સૂર્ય આગળ ધરી રાખો પ્રકાશમાં, અને જો એમાંથી કિરણો નીકળે છે એ કિરણની અસર તમે અગ્નિ પ્રગટ થાય છે તો નક્કી એ પથ્થરમાં તાકાત છે એ સાબિત થઈ ગયું. એ માની ગયા અને અમને માણેકનું રત્ન ધારણ કર્યું. બરાબર? તો આ તમે એનો જવાબ આપી શકો. સીધો જવાબ આજે કોઈને ખ્યાલ નહીં હોય. રત્નની અંદર કિરણો જે સંપાદિત કરવાની આખી તાકાત છે એ દરેક રત્ન એનું પરિણામ આપે છે. દરેક અલગ અલગ રત્નો હોય છે તો એ રત્નો એનું પરિણામ આપે જ છે. તો આજના વિષયની અંદર ઘણું બધું કે અમારી જે યાત્રા ચાલુ થઈ, અમારા પરમ મિત્ર અને શ્રદ્ધેય જેપી મહેતા સર, જેમને આ બીડું ઝડપ્યું છે, એ મારી સાથે જોડાયેલા. અમે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એસ્ટ્રોલોજી વિભાગ જ્યારે ચાલુ કરેલો, હું તો 1998 થી જોડાયેલો છું. બરાબર? અને 2024માં મેં એને છોડી દીધું. એટલે આજે અમે અમદાવાદ ત્યારે બૃહદ એસ્ટ્રો એકેડેમી ચાલુ કરી. એ બૃહદ એસ્ટ્રો એકેડેમી ચાલુ કરવામાં અમારા જેપી સરનો સિંહ ફાળો છે. એમને અત્યારે ચાલી રહ્યું છે અમદાવાદમાં. અમે એમને સારી રીતે અમે સાયન્સના બેઝ ઉપર એને ભણાવીએ છીએ. તો જે એમને અહીંયા પાલનપુર સમસ્ત બ્રહ્મ સમાજ માટે જે કાર્ય કર્યું છે, તો એના માટે જેટલા એમને અભિનંદન આપીએ એટલા ઓછા છે. તો આ જે કાર્યક્રમની અંદર જ્ઞાન માટે તમારે મહેનત ખૂબ કરવી પડશે. આ વિષય બહુ ઈઝી નથી. બ્રહ્મપીઠ જ્ઞાનપીઠ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, તો એની અંદર તમારે સારી એવી મહેનત કરવી પડશે. તો એની અંદર હસ્તરેખા શાસ્ત્ર સાથે લઈને ચાલજો. તો એની અંદર જ્યારે પણ મારી જરૂર પડશે તો હું તમને વિના મૂલ્યે અભ્યાસ કરાવવા માટે હું આગળ રહીશ, વિના મૂલ્યે. અને આ બાબતનું જ્ઞાન મારાથી શક્ય તેટલું હું તમને પીરસવા પ્રયત્ન કરીશ. મારા સંદેશ જન્મભૂમિમાં લેખો પણ આવે છે હસ્તરેખા સાથે. તો આ જે જ્ઞાન આગળ વધે અને આ જ્ઞાનને દીપાવવા માટે તમે મહેનત કરીને ખૂબ આગળ વધો એવા મારા શુભાશીષ છે. અને તમે ખૂબ આગળ વધો. વધારે બોલવાની ના પાડી છે એટલે પછી હું અહીંયા મારું વિરામ લઉં છું. બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને ખૂબ આગળ વધો અને વિદ્યા પ્રાપ્ત કરો. અત્યારે આ જ્ઞાનની ખૂબ જરૂરિયાત છે. અત્યારે મને એક આશ્ચર્ય થાય છે કે બ્રાહ્મણ સિવાયના લોકો જ્ઞાન લે છે અને સારી. તો હવે તમે કેમ નથી લેતા? આપણે ઘણા બધા પાછળ છીએ. આપણે આમાં મહેનત કરવાની છે. અત્યારે એવી કોમ્યુનિટી આ જ્ઞાન લે છે અને અમારા સામે ટક્કર લે છે, તો અમને આશ્ચર્ય થાય. તો હવે જાગવાનો સમય આવ્યો છે. હવે ભાગવાનો સમય નથી આવ્યો, હવે જાગવાનો સમય આવ્યો છે. જાગો અને તમારા બાળકો સુધી આ જ્ઞાન ઘરમાં એક તો જ્યોતિષાચાર્ય હોવો જ જોઈએ. બ્રાહ્મણના ઘરમાં એક તો જ્યોતિષાચાર્ય હોવો જ જોઈએ. બ્રાહ્મણના ઘરે દીકરો જન્મે એટલે કોણ રાજી થાય ખબર છે? કયો ગ્રહ રાજી થાય? સૂર્ય રાજી થાય. બ્રાહ્મણના ઘરે દીકરાનો જન્મ થાય એટલે સૂર્ય ભગવાન રાજી થાય કે ભાઈ મને જળ આપનાર એક મારો ભક્ત જન્મ્યો છે, જળ ચડાવનાર. કેટલા જળ ચડાવતા હશે તો મને ખબર નથી, પણ સૂર્યનારાયણને દરેક બ્રાહ્મણને સવારે જળ તાંબાના લોટાથી, તાંબુ એ સૂર્યની ધાતુ છે, તાંબાના લોટાથી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ. બરાબર? હું મારી વાણીને વિરામ આપું છું. બરાબર? બ્રહ્મજ્યોતિ ના તેજ સાથે ના કાર્યક્રમની અંદર યુટ્યુબ પરથી
ફકર હસ્તરેખા શાસ્ત્રી એવા શુક્લજી, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, મારા પરમ મિત્ર એક રહસ્ય છેલ્લે કહીશ એવા જગદીશભાઈ, અરુણભાઈ જોશી, વિરેન્દ્રભાઈ, વિનોદભાઈ, દીપકભાઈ જોશી, ડીડી. અમારા દીપકભાઈ બહુ બધા ગુરુ પડે, ડીડી પહેલા બોલી જાય. અહીં આગળ બધા જ બેઠેલા બધા જ પરિચિત મિત્રો, ભાઈઓ બહેનો, ખરેખર આજે આજની સભાનો રંગ ખૂબ જુદો મહેતા થાય. દીપકભાઈ એક વિનંતી કરીશ કે આ દીક્ષાંત સમારોહ એની જગ્યાએ દીક્ષિત સભા આપણે એની અંત નથી કરતા. આપણે આ દીક્ષા જેમને આપીએ છીએ એમને ચિરંજીવ ચાલુ રાખીએ છીએ. આજે એમને હસ્તરેખા શાસ્ત્રીજીનું જ્ઞાન મળ્યું, પણ એક દીક્ષિત સભા આપણે જેટલા બી દીક્ષિત સભા ખૂબ ઉત્તમ રહેશે. એટલે દીક્ષિતોની વચ્ચે જ્યારે બોલવાનું હોય હવે ખુદ શુક્લજી જો મહેતા સાહેબથી આટલા ગભરાતો હોય બધા નહીં બોલવું. શિષ્યો તો ગભરાય ગુરુજનોથી, દીપકભાઈથી, બધાથી, પણ આટલી જ શિસ્ત અને સંયમ વાળી એક સંસ્કૃતિને હંમેશા તેજસ્વી અને ઓજસ્વી રીતે આગળ ધપાવવા માટેનો આખો જ આ બ્રહ્મપથ બોલીએ એટલે જ આપણને બધાને એમ લાગે કે આ પથની અંદર બ્રહ્મત્વ છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમ અસી, શંકરાચાર્યજી આપેલા સૂત્રો છે. એટલે આપણા બધાની અંદર જે એક વિશિષ્ટ તત્વ રહેલું છે એને તેજસ્વીપણે સમાજની અંદર અગ્રેસર રીતે વયા કરવા માટેનું જ્ઞાન અને જ્ઞાનપીઠ. શરૂઆતમાં દીપકભાઈએ કીધું કે આને કોઈ લીગલ સ્વરૂપ, કાયદેસરનું સ્વરૂપ આપ્યું નથી, પણ કોઈ પણ પીઠને કોઈએ કાયદેસરનું સ્વરૂપ નથી આપ્યું. એટલે પીઠ એ શ્રદ્ધાનું સ્વરૂપ છે. એટલે જ્ઞાનપીઠ આજે પાલનપુરની અંદર દ્વિતીયની અંદર ત્રીજા મણકાની અંદર જાય છે. પણ આજનું જે પવિત્ર વાતાવરણ, જે ઉર્જામય વાતાવરણ ઊભું થયું એટલે એમ લાગે છે કે આ જ્ઞાનપીઠ સમગ્ર ગુજરાતની અંદર આપણા વિચાર સાથે અનેક લોકો જોડાશે. અને એ અંદર આજે સરસ પરંપરા નિઃશુલ્ક, એકચ્યુઅલી નિઃશુલ્ક, બાકી એથી આપણે જ્ઞાનનું દાન તો તમે લો જ છો. અને આજે પરંપરા છે, આ પરંપરા જ્યાં સુધી ટકી રહેશે ત્યાં સુધી આ પીઠ ટકી રહેવાની, કારણ કે અહીં માયા આવવાની નથી. જ્યાં સુધી માયામાં પ્રવેશ નહીં થાય ત્યાં સુધી માં સરસ્વતીનું તેજ આપણને બધાને આગળ વધતું રાખશે. એટલે હું પણ આજે વિશેષ કંઈ ન બોલતા આ પરંપરાનો હું સાક્ષી બન્યો છું. એના માટે હું ખરેખર મારી જાતને ગૌરવાન્વિત અનુભવું છું. અને આ પરંપરા આપણી અવશ્ય વર્ષો સુધી ચાલે. આ યજ્ઞ, આ જે જ્ઞાનપીઠની પૂજા જે અત્યારે આપણે બધા જે સામે બેઠેલા દીક્ષિતો છે, આવનારા કાર્યક્રમમાં પણ જે પૂર્વ દીક્ષિત હોય એલ્યુમિનાઈ લોકોને બોલાવવાનું ચાલુ તો આખો જે વિચાર સાથે દીપકભાઈએ, જગદીશભાઈએ આ બ્રહ્મપથ જે ઊભો કર્યો છે
આની અંદર ઘણા બધા નવા વિચારો પણ સાથે આવશે. મને એ વાતની 100% ખાતરી છે કે આપણે સાચા અર્થમાં જ્ઞાનપીઠ બનીશું અને પરમ ગુરુની જગ્યાએ પીઠાધિપતિ એ આપણે મૂકીશું. મને જે બોલાવ્યો એના હૃદયપૂર્વકનો આભાર. ભારત માતા કી જય. આવનાર વિદ્યાર્થીઓ માટે સૂચનાઓ લઈને અમારા પરમ ગુરુજી આવે છે. પરમ ગુરુજીને હું વિનંતી કરીશ, જો પરમ ગુરુજી મને 1 મિનિટ આપે તો મારે પરમ ગુરુજી માટે 1 મિનિટમાં કંઈક કહેવું છે કે અમારા પરમ ગુરુજીના વ્યક્તિત્વ એવું છે કે જો એમને કોઈની ઉપમા આપવી હોય ને તો નારિયેળની આપી શકાય. નારિયેળ કેવું હોય છે? બહારથી એકદમ કડક પરંતુ અંદરથી મુલાયમ. એવું જ વ્યક્તિત્વ અમારા પરમ ગુરુજીનું છે કે બહારથી તમને ડરામણું, કડક, સખત, તેજ લાગે પરંતુ અંદરથી એટલા જ સોફ્ટ છે. અમારા ગુરુજી ગુરુજી નહીં પણ ગુરુજીના રૂપમાં એક માં છે કે જે એક આંખથી ડરાવે છે અને એટલું જ બીજી આંખથી હસાવે પણ છે. હવે સમય મર્યાદાને ધ્યાનમાં લઈ હું વધારે તો નહીં કહી શકું એમના ડેડિકેશન માટે, અને જે મેં 1 મિનિટ ગુરુજીને મેં અહીંયા ઊભા રાખ્યા તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું અને હવે માઇક હેન્ડ ઓવર કરું છું સાહેબને. પડી જ જવાનું છે. કેટલાક લોકોને એમ પ્રશ્ન છે કે ચલો હવે કેટલા હશે, આ પેલા બાકી છે, નથી કોઈ. હવે બધાને પૂછી લીધું છે. આમ તો નિયમ એવો છે કે અધ્યક્ષશ્રીનું ઉદ્બોધન થાય એના પછી પ્રોટોકોલ રીતે કોઈ બોલી ના શકે, પણ મારે બોલવું હતું એટલે પછી દીપકભાઈ અમારા કાનૂની સલાહકાર, પ્રોટોકોલના નિષ્ણાત દીપકભાઈ કીધું મારે બોલવું છે અને છેલ્લું બોલવું છે, પણ છેલ્લું બોલાય નહીં એટલે એમને કીધું કામ કરો તમે આભાર વિધિ કરી શકો. છેલ્લે બોલનાર માણસ આભાર વિધિ કરી શકે. આભાર વિધિની સાથે તમે તારે છે ભૂલો બોલી નાખજો. આ એરિયા દીપકભાઈનો છે, એ માટે દીપકભાઈનો આભાર માનું. હું તમને એક શોકિંગ વાત કરું કે માનનીય પુરોહિત સાહેબ અને માનનીય અનિકેતભાઈ આટલું સુંદર બોલશે મને કલ્પના નહોતી. કારણ કે બેઝિકલી રાજકારણના મોઢે આવી સુસંસ્કૃત ભાષા અને હૃદયથી નીકળેલી ભાષા આવે મને નવાઈ લાગે. હું જે છે ને મારી પર એક્ઝેક્ટલી આપણે જે આપણી વચ્ચે જે બે યજુર્વેદના આચાર્ય ઉપસ્થિત છે, આચાર્ય ભાવેશભાઈ શાસ્ત્રી અને આચાર્ય હિતેશભાઈ ઉપાધ્યાય, જ્યારે આપણે દીપ પ્રાગટ્ય કર્યું ને ત્યારે આપણે શુક્લ યજુર્વેદના પુરુષ સૂક્તના મંત્રો બોલાયા હતા. એટલે પણ એમને જે તમે જે સૂચન કર્યા છે ને એ મેં જગભાઈ નોંધ કર્યા છે ને, બંને સૂચનો નોંધ કરી છે. આવતા 3.0ના પદવીદાન સમારંભ નહીં, દીક્ષિત સમારોહમાં એનો અમલ થશે એની ખાતરી આપું છું. હવે આભારની વાત કરીએ. મંચના અધ્યક્ષ અને મારા ગુરુભાઈ અનિકેતજી મારા ગુરુભાઈ છે. ગુરુભાઈ કેવી રીતે કે એમના પપ્પા મારા ગુરુ છે, એમના અને ગુરુના દીકરા એ, અને હું એમનો શિષ્ય છે, હું પણ દીકરા સમાન ગણું ગુરુનો. મારા ગુરુભાઈ છે. શશિકાંતભાઈ આવ્યા નથી અને પણ એમણે આપણું આમંત્રણ સ્વીકાર્યું છે, એમનો પણ આભાર છે. માનનીય પુરોહિત સાહેબનો મારા આજે પરિચય થયો છે અને સુખદ પરિચય થયો છે. બહુ મજા આવી, બહુ મજાના માણસ છે. શિક્ષકોમાં એવી વાત છે કે સ્ટ્રીક્ટ છે. પ્રાથમિક શિક્ષકો બિચારા ડરી ગયા છે પણ દયાળુ છે. મૂળ બ્રાહ્મણ છે, ચિંતા ના કરશો, તમારા માટે કંઈક કરશે. માનનીય શ્રી અરુણભાઈ મારા પરમ મિત્ર છે અને આ જે 2.0 વર્ષ છે એના મુખ્ય સ્પોન્સર છે. એટલે જે કંઈ જાઓ જવાની જાત જમા આ બધું જોઈ રહ્યા છો ને, આ અંગુર રબડી બધું એટલે બધું એમના આભારી છે.
લલિતભાઈના આભારી છે અને અમારા કાયમી દાતા કનુભાઈ જોશીના આભારી છે. એટલે કરુણભાઈનો પણ આભાર છે. મારા પરમ ગુરુ, મારા ગુરુ જેમણે મને જ્યોતિષ શાસ્ત્રમાં હસ્તરેખા શીખવાડી એવા પરમ પૂજ્ય ગુરુજી શુક્લ સાહેબ, તમે નવેલા છે ગુજરાતમાં, એમનો એક મોટામાં મોટો અવગુણ કયો છે ખબર છે? સરળ છે. સરળ છે. એમને જ્ઞાનનો દમ કે આડંબર આવડતું નથી. ગુજરાતના મોટા ભાગના ઉદ્યોગપતિઓ, ફિલ્મ જગતના લોકો, સિરિયલ જગતના લોકો અને રાજપાલ સુદ્ધા, મિનિસ્ટરોની વાત તો જવા દો, બધા એમની પાસે હાથ જોડાઈ ગયા છે. તમારામાં તો અનિકેતભાઈની ટિકિટ મળી ને ધારાસભ્યની, એને અઠવાડિયા પહેલા મને કે એક દિવસ ઓફિસ આવવું છે. મેં કે તમે કહો ત્યારે આવીશું. એ તો મિત્ર છે, એમના માટે અડધી રાતે મારે ઓફિસ ખોલવી પડે. અને ચાલો ઓફિસમાં આવ્યા પહેલા ટિકિટ મળી ગઈ. અને મને મનમાં એમ હતું કે આ મારી ઓફિસમાં આવ્યા પછી મળી હોત તો સારું. મને એમ થયું કે જોયું સવાલ જ નહીં મેળ. એટલે મને એમનો ફોન આવ્યો કે હવે મારો ઓફિસ આપવાનું બી નથી આપવાનું. હવે એમને શીતાડવા માટે હવે જે મહેનત કરી હતી ભાઈ, કારણ કે આ તો અમારા હતા ને, આ તો પછી તમારા છે. મારા બનેવી ગજેન્દ્રભાઈ ગુજરાતના જાણીતા શિક્ષણવિદ છે, સાહિત્યકાર છે અને ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળમાં કોઈ પુસ્તક એવું ના હોય કે એમનું પરામર્શ ના હોય આજે પણ. અને ડાયટના ભૂતપૂર્વ પ્રાચાર્ય છે. આપણી વચ્ચે ડાયટના એક તત્કાલીન પ્રાચાર્ય બેઠા છે. ગજેન્દ્રભાઈનો આભાર. મનોજભાઈ એ તો અમારી સોસાયટીના છે. મનોજભાઈ મારાથી નાના છે પણ મારા મિત્ર છે. પૂછો, એ આવતા હતા ને એટલે મને એમનો ફોન આજે આવ્યો એ 5:30 છે એટલે 6:30 જેવું તો થઈ જ જશે ને. મેં કીધું પ્રવેશ જ નહીં મળે. પૂછો એમ. એટલે એમને કીધું તાર શું કરશું? મેં આવવું પડશે સાહેબ, નહીં ચાલે. કારણ કે આ તો કોન્વોકેશન છે. કોન્વોકેશનની અંદર તો ચાલે જ નહીં. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. અરુણભાઈનો આભાર છે. વત્તા અહીંયા આગળ ગણમાન્ય જે સોફામાં બેઠા છે એવા અમારા આમંત્રણ માન આપીને 27 સમાજના 3 ભૂદેવો, અમારા 27 સમાજના જે બાળકો નહીં કહું, અમુક તો બધા મારાથી મોટા છે. એમને કહ્યું હતું તમારા સમાજના 3 અગ્રગણ્ય અને સન્માનિત માણસોને આમંત્રણ આપજો. એ પ્રમુખ હોય એવું જરૂરી નથી. એમને સોંપ્યું. એ જે ઉપસ્થિત છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. તપોદર બ્રાહ્મણ સમાજમાં અમે અવિનાશભાઈને કહ્યું હતું કે તમારા સમાજના 3 મિત્રોને બોલાવજો. એ અહીંયા પધારેલા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. યજુર્વેદના 2 આચાર્યો સ્પેશિયલ, એમને જમવાનું નથી. આજે 11 છે. મેં એમનું શાસ્ત્રનું ગઈકાલે 11 હતી. હા હા ભાઈ, હું જાણું એટલું તમે જાણો. મને તો આ બધો વિષય કોનો છે? આ વિષય મારો. આ તો બધું શીખવાડું છું. મેં એમને કહ્યું કે એકાદશીની અંદર જે એકાદશી સાથે દ્વાદશીની છાયા હોય એને સ્માર્ટ એકાદશી કહેવાય. સ્માર્ટ એકાદશીમાં તમે એક ટાઈમ ભોજન કરી શકો. તેમ છતાં એ માનના નથી, પણ કઈ વધુ આવ્યા છે. એટલે યજુર્વેદના 2 આચાર્યો એમના આભારી છું. અમારા દાતા લલિતભાઈ વ્યાસનો આભારી છું. ડૉક્ટર નરેન્દ્ર દિશાથી પધાર્યા છે. મને યાદ છે 25 વર્ષથી એ જ્યારે હું જ્યોતિષમાં નહોતો ત્યારે નરેન્દ્રભાઈ જ્યોતિષની ચર્ચાઓ કરતા. નરેન્દ્રભાઈ જ્યોતિષના બહુ જાણકાર છે. કનુભાઈ શ્રી જોશી એ અત્યંત સજ્જન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયેલા છે. અને તમને મને ખ્યાલ નથી એવી અનેકવિધ સંસ્થાઓ દાનની સરવાણી વહાવે છે આજે પણ. એમનો ખૂબ આભાર છે. એમની બાજુમાં છે બાબુલાલ રાજગોર, જે મારા સગા મોટા સાધુ છે, નિવૃત્ત ટીડીઓ છે, વડગામના વક્તી છે. દીપકભાઈ એમના વિશે બધી વાત કરી છે અને અઢળક દાન કરે છે. એમને મેં કહ્યું કે બીજો જે વર્ગ છે એ વર્ગના સ્પોન્સર જો બનવું હોય
તો એક તક છે અને આપ બનો તો સારું. બ્રાહ્મણો માટેનો પ્રોગ્રામ મેં તરત જ એમને કહી દીધું કે હું કરીશ. અને એટલે આપણો ત્રીજો વર્ગનું જ્યારે આપણે કયો શબ્દ વાપર્યો ત્યારે મારે યાદ રાખવું પડશે એટલા માટે મેં લખાયું દીક્ષિત સમારોહ જ્યારે હશે ને ત્યારે અરુણભાઈની જગ્યાએ બાબુલાલજી બેઠા હશે. બરાબર? એ દિવસે આ બધી જાહેર સમારોહ હશે ને એ એમના શિરે હશે. ભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. અમારા પાત્રીજી સમાજમાંથી અમે 5 જણને આમંત્રિત કર્યા હતા. એમાં પ્રમુખશ્રી આવી શક્યા નથી, પણ મંત્રીશ્રી પ્રબોધભાઈ વ્યાસ એ પધાર્યા છે, એમનો ખૂબ આભાર છે. અહીં બેઠા મુકેશભાઈ જોશી, બેઝિક એમનું સિદ્ધપુર છે, પણ માનવ સેવા નામનું ગ્રુપ ચલાવે છે અને બનાસકાંઠાની 98 વિધવાઓને દર મહિને કીટ આપે છે. 98 મહિનાઓને દર મહિને કીટ આપે છે. એ કીટમાં ઘઉં ચોખા નહીં, કારણ કે તો મોદી સાહેબ મફત આપે છે, પણ ઘઉં ચોખા સિવાય સાબુ છે, મગ છે, મગની દાળ છે, ઘી છે, તેલ છે, એવી કીટ આપે છે. અને અમારા જેવા તમારા જેવા લોકો એ કીટના દાતા બને છે. એમની પાસે એવા દાતાઓ પણ છે, પણ એ કીટને ઘેર જઈ પહોંચાડે છે. આ બાજુ ઇકબાલગઢ, આ બાજુ વિસનગર, આ બાજુ બસુ અને આ બાજુ જલોદરા, આટલા ક્ષેત્રની અંદર 98 વિધવાઓને કીટ એમના ઘેર પહોંચાડે છે. અને તેમ છતાં કોઈ ફોટો નહીં, કોઈ વિડીયો નહીં, કોઈ પેપરમાં એના ન્યૂઝ નહીં, ચૂપચાપ. આજે અમે એવા માણસોને જ આમંત્રિત કર્યા છે જે ક્વોલિટીવાળા હોય. એટલે આજે મુકેશભાઈ પધાર્યા છે, એમને એ મને અસર સિદ્ધપુરા બ્રાહ્મણ છે અને સિદ્ધપુરના વતની છે અને પરિવાર છે. એટલે એમનો પણ ખૂબ આભાર છે. જાંબાર યોદ્ધા અમારા પુરોહિત સાહેબ પધાર્યા છે, એમનો આભાર છે. આ પ્રોગ્રામની અંદર જિલ્લા સંઘના ટોચ ઉપર બિરાજમાન કમલેશભાઈ ત્રિવેદી, સંઘના બહુ મોટા હોદ્દેદાર છે, સંઘચાલક, જે સંઘચાલક કહેવાય. બનાસકાંઠા જિલ્લામાં સંઘમાં એમનાથી ઊંચો કોઈ હોદ્દો નથી. હમણાં અમે સંઘના એક પ્રોગ્રામમાં ગયા હતા તો એ સ્ટેજ ઉપર બેઠા હતા, હું નીચે બેઠો હતો. અને આજે એમને જો એમની નમ્રતા કેટલી છે, જવાબદારી છે, એક્ઝેક્ટલી હોદ્દો નથી. જવાબદારી પણ મજા ગુરુવારથી આવશે. એક મિનિટ લેટ આવશો ને તો ભાગવત સાહેબ કહેશે તો નહીં આવવાનું. એ તો બહુ અમને આનંદ છે. આ અમારા 3.0 ના વિદ્યાર્થી છે. એમની બાજુમાં આજે બનાસકાંઠા જિલ્લાની સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થા સરકારી કઈ હોય, ડાયટના પ્રાચાર્ય જોડાભાઈ આપણે ઉપસ્થિત છે. આપણા આમંત્રણને માન આપી એ પણ આપણા 3.0 ના વિદ્યાર્થી છે. દીપકભાઈ એક શબ્દ વાપર્યો હતો કે 3.0 ધુરંધર માર્ગ હશે. કોઈ રણબીર સિંહ પેદા થઈ ગયું છે, ધુરંધર નો હોય ભાઈ, પણ મજા આવશે. કોઈનું બીજું કે અમારા આમંત્રણને માન આપીને જે આ વર્ગની અંદર પ્રોફેસર તરીકે જેમને સેવાઓ આપી છે, જે 7 જણ છે, 7 દીપકભાઈ 8 અને હું 9, અમે 9 જણાએ સેવા આપી છે. એ બધા અહીંયા આગળ પ્રોફેસરો બતાવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. ગિરીશભાઈ જોશી, જેમણે સિદ્ધ કરેલો, નેપાળમાં સિદ્ધ કરેલો રુદ્રાક્ષનો મણકો, દરેકને સિદ્ધ કરેલો શબ્દ હું એક વિશેષ વાપરું છું. નેપાળનો છે, નેપાળનું જે હોય છે રુદ્રાક્ષની ક્વોલિટી હોય છે અઠવાર કરતા, એટલે એ રુદ્રાક્ષ દરેકને એમને ભેટ આપ્યું છે. અવિનાશભાઈ લીલા ઇલુ પેન સેન્ટર, એમને દરેક વિદ્યાર્થીને પેન ભેટ આપી છે, એમનો પણ ખૂબ આભાર માનું છું. એ સિવાય અહીંયા જે વિદ્યાર્થીઓ જેમને દીક્ષા આજે લીધી છે, જેમને સર્ટિફિકેટ એનાયત થયા છે, અને જે ત્રીજા વર્ગના વિદ્યાર્થીઓ છે, એમની સાથે જે આવ્યા છે, વિદ્યાર્થીઓનો આભાર નથી માનતો, પણ એમની સાથે જે આવ્યા છે એમનો હું અત્રેથી આભાર માનું છું. હવે આભાર સિવાયની હું થોડીક વાત કરીશ, એટલે ત્યાં સુધીમાં ભૂખ બરાબર ઉઘડશે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે 2 વ્યક્તિઓ હાજર હોય ત્યારે વધારે બોલવું નહીં. એક કોણ? તમારા ગુરુ હાજર હોય.
તમારા કરતાં વધારે જાણતા હોય તો તમારા ગુરુ હાજર હોય એટલે બોલવામાં સંયમ રાખો. અને બીજું કોણ? તમારા ધર્મપત્ની હાજર હોય. મારા કેસમાં આજે બંને બન્યું છે. મારા ગુરુએ હાજર છે અને મારા ધર્મપત્ની હાજર છે, એટલે હું માપે બોલી. મારું લેક્ચર બેને ચોખ્ખું કીધું કે તમે કે નારિયેળ જેવા. ખરેખર હું નારિયેળ જેવો નહીં. મેં મારા વિદ્યાર્થીઓને એવું કહ્યું છે કે તમારે મને ગુરુજી ના કહેવું હોય અને માં કહેવું હોય તો કહેવાનું છૂટ છે. તમારે મને મમ્મી કહેવાનું, મને મમ્મી કહેવાનું, મને કોઈ વાંધો નથી. છૂટ આપી છે, પૂછો. ડિસિપ્લિનમાં હું જરાય ચલાવીશ નહીં, પણ ટીચિંગની અંદર સાહેબ હું તમને બધાને ખ્યાલ છે, પણ સ્વભાવ પર ઉપસ્થિત મહાનુભાવો અને સ્ટેજ ઉપર હું તમારા ખૂબ વિનમ્રતાથી કહું છું કે ભારતમાં કોઈ જગ્યાએ બ્રાહ્મણના વિદ્યાર્થીઓને એક પણ રૂપિયો વગર લીધા વગર 8 મહિના સુધી મફત શિક્ષણ કોઈ આપતું હોય અને આચાર્ય કક્ષાએ પહોંચાડવું હોય એક પણ સંસ્થા નથી. 8મી તારીખમાં કર્મકાંડ માટે છે. કર્મકાંડ માટે સિદ્ધપુરમાં છે, વારાણસીમાં છે, ઘણી બધી છે, પણ પ્યોર જ્યોતિષ માટે કોઈ સંસ્થા નથી. અને સાહેબ જે જ્યોતિષનું નોલેજ અમે આપીએ છીએ ને એ ભૂતોનો ભવિષ્ય. આજે આ મારા હું આપના ધ્યાન દોરું છું કે આજે આ મારા વિદ્યાર્થીઓ બેઠા છે, એમની આગળ તમે કોઈ પણ કુંડલી આપો અને તમે એમને એમ કહો કે આનું આયુષ કેટલું, તમને કહી દેશે. આવા પંડિતો અમે તૈયાર કરીએ છીએ. પરમનું પદ જ્ઞાનપીઠ. મારા પપ્પાએ મને એક ટોન્ટ માર્યો હતો કે ભાઈ તમે ગોલ્ડ મેડલિસ્ટ છો, યુનિવર્સિટીમાં પ્રોફેસર છો, લાખો કમાવો છો, ગુજરાતમાં 4, 5, 6, 7 ઓફિસો છે, બધું એ ખરું. સમાજ માટે તમે શું કર્યું? કશું નહીં. એટલે મેં નક્કી કર્યું સમાજ માટે એ કે ભાઈ બ્રાહ્મણનો મુખ્ય ધર્મ કયો છે? જ્ઞાન લેવું અને જ્ઞાન આપવું. તો આપણે બ્રાહ્મણોને જ્યોતિષ ભણાવીએ. એક પણ રૂપિયો લીધા વગર. ભલે બ્રાહ્મણ 15 વર્ષનો હોય કે 70 વર્ષનો હોય. અને જો અમે એક વર્ષ ચલાવ્યો 35 સમાજમાં વિગતની વાત કરી, બરાબર. 40 વિદ્યાર્થીઓને અમે દીક્ષિત કર્યા. કેટલા? 43 દીક્ષિત કર્યા. અત્યારે પ્રેક્ટિસ કરે છે. તમને બ્રેકિંગ ન્યૂઝ આપું, મારી ફી 2000 છે, પણ એ બેચમાં તૈયાર થયેલા મારા વિદ્યાર્થીની ફી 5000 છે. હવે મેં એમને કેટલા તૈયાર કર્યા હશે વિચાર કરો. અને એ આજે મજૂદ છે હોય. પહેલી બેચના મારા વિદ્યાર્થી અને પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા, સંપૂર્ણ મેચ ભણાયેલા. મેં એમના વિશે ભવિષ્ય માગેલું કે મને લોકો ભૂલી જશે. આજે એમની ફી 5000 છે, મારી 2000 છે. પણ હું બહુ ખુશ છું. મેં નક્કી કર્યું કે આપણે મરી જશો અને જ્ઞાન પડ્યું રહેશે. સાહેબ ઓથેન્ટિક લેવલનું નોલેજ આપીએ છીએ. એવું દોરા ધાગા કે ગુવા કે એવું નહીં. ઓથેન્ટિક. ભારદ્વાજ, પરાશર, ગર્ગ, વરામિહિર એવા જ્યોતિષાચાર્યોએ જે સિદ્ધાંતો આપ્યા છે એ એઝ ઇટ ઇઝ સિદ્ધાંત બેઝ શિક્ષણ. એ 8 મહિનામાં પહેલા દિવસે તમને જ્યોતિષનો જ ન આવડતો હોય અને જ્યારે આજનો દિવસ આવે ને ત્યારે જ્યોતિષમાં પારંગત હોય. એટલે કેટલાય બ્રાહ્મણોને આજીવિકા કામમાં આપવાનું કામ અમે કર્યું છે. આજે મારા મનોજભાઈ જોડે એક દિવસ વાત થઈ ગઈ. મનોજભાઈ એ વાત હું આજે આપણા ગુજરી આગેવાનો સાથે હું દોહરાવું છું કે આપણે જે પાલનપુરમાં કરીએ છીએ ને કે બનાસકાંઠા, આપણું ક્ષેત્ર બનાસકાંઠા છે. અહીંયા અમારે ભણવા માટે વિદ્યાર્થીઓ ધાનેરાથી આવે, ડીસાથી આવે. પણ જો બ્રહ્મ સમાજ, તમે સમસ્તમાં આવો છો સાહેબ, સમસ્ત બ્રહ્મ સમાજનો આ ઉપક્રમ છે. બે પણ આ જે વર્ગ છે એનો પ્રાયોજક કોણ છે? સ્પોન્સર સમસ્ત બ્રહ્મ સમાજ. સમસ્ત બ્રહ્મ સમાજની 2 સંસ્થાઓ છે, એક માતૃ અને એક રાજ્ય કક્ષા, બરાબર. એટલે પણ જો તમે ઈચ્છતા હો
તો ગુજરાતની અંદર જેટલા જિલ્લા છે અને જેટલા જિલ્લાના મુખ્ય મથકો છે, મહેસાણા જિલ્લામાં મહેસાણા, પાટણ જિલ્લામાં પાટણ, અમદાવાદમાં અમદાવાદ, એ જિલ્લાના મુખ્ય મથકમાં ત્યાંની આપણી સમગ્ર બ્રહ્મ સમાજની ટીમ જો વ્યવસ્થા કરી શકતી હોય તો આવા જ વર્ગો 6 મહિના કે 7 મહિનાના ત્યાં જઈને નિઃશુલ્ક ચલાવવાની અમારી તૈયારી છે. નિઃશુલ્ક, 1 રૂપિયો અમે નહીં લઈએ, ખાલી અમારી વ્યવસ્થા, મતલબ ત્યાંનો કોઈ સ્પોન્સર તમે ઉભો કરી આપો, બાકી ત્યાં પારંગત કરવાની તૈયારી છે. અમે સોમવારે રાજકોટમાં આવીશું, તો મંગળવારે ભુજમાં આવીશું. તમારી તાકાત જોઈએ, અમે પાછા નહીં પડીએ. હવે એક બીજી સારી વાત કેવી કરી છે તો પહેલા વર્ગમાં જે ભણ્યા ને એમાંથી જે બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ 7-8 હોય ને એ લોકો બીજા વર્ષના લોકોને ભણાવવા આવે. આ બધા જે પ્રોફેસરનું સન્માન કર્યું ને એ પહેલા વર્ગના વિદ્યાર્થીઓ છે, એ બીજામાં આવે. હવે એ લોકોને નમસ્કાર. હવે ત્રીજા વર્ગમાં હું ભણાવીશ, પણ અમારી સાથે કોણ ભણાવશે? આ જે દીક્ષા લીધી છે એમને એ લોકો ભણાવવા આવશે. એટલે જ્ઞાનનો દીવો પરંપરાગત ચાલ્યો રહે. જ્ઞાન સ્વકેન્દ્રીય નહીં તો શું થાય, પરમ ગુરુ જતા રહે એટલે પતી ગયું, એવું નહીં. પણ જ્ઞાનનો દીવો પ્રજ્વલિત થાય એટલા માટે આ અમારી બ્રહ્મપથ જ્ઞાનપીઠ નામની સંસ્થા છે. એ સંસ્થાની સ્થાપના મેં કરી છે. પણ મારે અત્યારે બધું મારા હોલ એન્ડ સોલ હાથ પગના યુદીપકભાઈ છે. બીજું ખૂબ અભિનંદન કોને છે? અમારી પ્રબંધન કમિટીને. જે પ્રબંધન કમિટીના 7 સભ્યો છે, ઉભા તો 1 સેકન્ડ જરા. પ્રબંધ કમિટીના 7 સભ્યો જોઈ લો તમે. અને આ સાથે મારા હોઠ અને એમના પગ, અહીંયા આગળ સ્ટેજ નાનું હતું, નીચું હતું. સવારમાં સ્ટેજ ઊંચું કરાયું, ખુરશીઓ સમાતી નહોતી, કારણ કે તમે મહાનુભાવોને આ લોકો જોઈ ન શકે. જે ઊંચું કરાયું, આ ખુરશીઓ કેવી હતી? ગાદી વગરની, નહીં ચાલે. બધું જ માઇક્રો પ્લાનિંગ સંપૂર્ણ દીપકભાઈની આગેવાની નીચે આજે પ્રબંધન, આ બધા ધુરંધરો છે, હાઈસ્કૂલના પ્રિન્સિપાલો છે, આ બધા અપ ટુ ડેટ છે, પણ બહુ સુંદર છે, નિસ્વાર્થ ભાવે સેવા કરી છે. એમનો પણ હું ખૂબ આભાર માનું છું. હવે મારે કશું જ કહેવું નથી, પણ મારી એક જ વિનંતી છે કે તમને મેં જ્યોતિષનું જ્ઞાન આપ્યું છે. જ્યોતિષ કોઈને ડરાવવા માટે નથી. તમે પારંગત તો થયા છો, એટલે ઓફિસ લઈને બે આવો કે કોઈ ઝૂંપડાવા આવે ને તો ડરાવતા નહીં તો તારું કાઠું છે ભાઈ. ડરાવતા, મહેરબાની કરીને ડરાવતા નહીં. જ્યોતિષના માધ્યમથી એનું કલ્યાણ થાય, એના જીવનની સમસ્યાઓનું સોલ્યુશન થાય અને એના ઉપાયો બતાવજો. ભયથી નહીં, વિશ્વાસથી. એક પ્રતિજ્ઞા લઈને જજો કે અમે કોઈને જ્યોતિષના માધ્યમથી ડરાઈશું નહીં. નીકળેલો આમ થાય, બરાબર? એટલે એક વસ્તુ એ ધ્યાન રાખજો. બીજું કે તમે જે જ્યોતિષ ભણ્યા છે, શક્ય હોય તો જીવનમાં એક માણસને ભણાવો, વધારે નહીં. તમને જ્યોતિષ તમે મફત ભણાવ્યું છે ને, તમે ગમે ત્યારે એક વ્યક્તિને તૈયાર કરજો તો એ આપણો એક સંકલ્પ સિદ્ધ થાય. અને ત્રીજું કે ધર્મને છોડતા નહીં. ધર્મ રક્ષિત. ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મને છોડતા નહીં. છેલ્લે હું કહી દઉં, તૈત્તરીય ઉપનિષદમાં એક વાક્ય છે, જ્યારે શિષ્ય એને ઘેર જતો હોય છે ગુરુકુળમાંથી અને હવે ગુરુની મુલાકાત થવાની નથી, ત્યારે એ શિષ્ય ગુરુને કહે છે કે ગુરુજી હવે હું જાઉં છું, મારા માટે કંઈક કહો, એકાદ લીટી. ત્યારે ગુરુ શિષ્યને શું કહે છે એ હું તમને કહી દઉં. એને ખાલી ટૂંકમાં આ ઘટના તૈત્તરીય ઉપનિષદમાં છે કે સત્યમ વદ ધર્મમ ચર. આટલું સત્યનું આચરણ કરજે અને ધર્મમય જીવન જીવજો. સત્ય અને ધર્મ આ 2 શબ્દો ઉપર આખું વિશ્વ ટકેલું છે. એટલે તમને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ભગવાન તમને સુખી રાખે. નિરંતર જ્યોતિષના ક્ષેત્રની અંદર પ્રવાહોથી વાકેફ રહેજો, અભ્યાસ કરજો. જો તમે અભ્યાસ નહીં કરો ને તો 6 મહિના પછી તમને કશું યાદ નહીં રહે. એટલે રોજ થોડો અભ્યાસ કરજો. શક્ય હોય તો મફતે કુંડળીઓ ચેક કરજો તમારા સગાવાળાને.
તમારા સગા હોય, વાલા હોય, મહેલાવાળા હોય તો લાવો complete. તો તમારું શું છે કે નોલેજ ચેક થતું જાય અને પછી તો તમારામાં આત્મવિશ્વાસ આવશે અને આત્મવિશ્વાસ કેવો આવશે? 3000 થશે, હા એવું આવશે. એટલે મારા ખૂબ ખૂબ તમને આશીર્વાદ છે. નવા આવેલા વિદ્યાર્થીઓ છે એમના પ્રત્યે મારો સાધુવાદ છે, એમના પણ મારા આશીર્વાદ છે અને બહુ મજા આવશે, બહુ મજા કરીશું. અને હજુ આપણી પાસે દસેક સીટ બાકી છે. 40. અમારે 50ની જરૂર છે. 40નું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, 10 બાકી છે. એટલે હજુ પણ તમારા ધ્યાનમાં તમારા મહિલાનો, સગાવાલાનો, દૂર દરાજનો કોઈ નાનું બાળક હોય, 15 વર્ષનું હોય કે 80 વર્ષનું હોય અને બિલકુલ નિઃશુલ્ક જ્યોતિષ કોઈને શીખવું હોય તો એને તમે કહેજો કે બિલકુલ મફત છે. એ છેલ્લે કહ્યું મારી અમદાવાદમાં એકેડમી છે, ગોતા જગતપુર હાઈવે, એસજી હાઈવે એકેડમી જ્યોતિષ બનાવીએ છીએ અમે. ત્યાં આગળ 4 પ્રોફેસરો છે. હસ્તરેખાના પ્રોફેસર શુક્લ સાહેબ છે, વાસ્તુશાસ્ત્રના પ્રોફેસર ડૉક્ટર મેવાડા છે, ન્યુમરોલોજીમાં ડૉક્ટર મનીષભાઈ છે અને કુંડલી પ્રિડિક્શન જીપી મહેતા હું છું. અમારી પ્રાઇવેટ એકેડમી છે, ગણેશ ગ્લોરીમાં છે, ગણેશ ગ્લોરી 11માં. આ જે કોર્સ અમે તમને ભણાવ્યો છે એ કોર્સની ત્યાં ફી અમારી 24,000 છે. 24,000 છે અને એ બી પાછું કન્ફર્મ ડૂંટીમાંથી અમે ભણાવતા નથી. કેમ કોઈ કહી શકશો કે બધા આવે, બ્રાહ્મણ આવે ને મોચી આવે, પટેલ આવે, કોઈ બી આવે. એટલે અમુક તો જે માં હોય ને માં એ તો મુહારીઓને જ પીરશે. એટલે એ તો પૂછો તમે એમને મેં કેટલું તો એવું શીખવાડ્યું છે ને તો વિશ્વમાં ક્યાંય ના હોય એવું શીખવાડ્યું છે. એટલે તમે જે લોકો છે કોઈ 10 સીટ બાકી છે એ લોકોને બરાબર કહેજો તમે. અને આજે હવેની સૂચનાઓ પ્રધાનાચાર્ય આપશે. રાધે રાધે, રાધે રાધે. હાઉ ઇઝ ધ જોશ? બુલંદ, હાઉ ઇઝ ધ જોશ? ખૂબ ખૂબ આભાર.